मां जगदंबा तमे जोगणी मां कुलदेवी करो ने सहाय डाढ़ हरि दया कर जो मारी मोगल हाची मां सरस्वती सुर ने शब्द आप जो मने गुरुवर आप जो ज्ञान देव मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महे तो मां करणी आगे कीजियो पछी धरियो पाऊं वत्सल वेरी वाघ वरोला दुश्मन करे ने ए प्रचंड दंड बाहु चांड योग निंद्र भैरवी भुजंग केश कुंडलाई कंठला मनोहरे निकंद काम क्रोध दैत्य अश्रु काल मर्दने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने रक्त सिंह यासनी सावधान शंकरे कुठार खड़ा प्रधार करदलन महेश्वरे निशुंभ शुंभ रक्त बीज दैत्य तेज गर्जने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने जवाहिरत्न बैल केल शर्म कर्म बोलने ब्याल बाल चंद्र केतु पुष्पमाल मेखले ये चंड मोट गर्जने सुनंद बिंद वासने नमस्तु माता हिंगड़ाज निर्मला निरंजने ए नमस्तु माता हिंगड़ाज निर्मला निरंजने थानगढ़ નું આંગણું મારા પરમ મિત્ર મંગળુ મામાના આંગણે બે અમારા મામા વલ્લાજા બેના હોય ધ્રુવરાજભાઈ અને હર્ષવર્ધનભાઈ આ પ્રસંગે આજનું આ ડાયરાનું આયોજન આમાં સમાજ બેઠો છે મામો ડાયરો સગાવાલા સંબંધી સ્નેહ મિત્રો બધાએ પધાર્યા છે સાધુ સંતોની પણ હાજરી છે અહીંયા બહુ સારા એવા માતેનો ભાવ સંભળાવ્યા આદિત્યભાઈ ગઢવીએ હજી સાહિત્ય મહાસાગર એટલે અમારા મેરાણભાઈ ગઢવી સાહિત્ય શું કહેવાય શબ્દ શું કહેવાય વાત કોને કહેવાય એ સાંભળવું હોય તો એક કલાકાર એવામાં મેરાણભાઈ ગઢવીને તાળીના ગળાથી આપણે વધાવી એમાં ચંદુભા છે વિરાજભાઈ છે હજી ઘણા કલાકારો પણ છે અહીંયા થોડો ઘણો હું ટાઈમ લઈ લઉં તમારો મારો વિષય તો હાસ્યનો છે પણ મામા ડાયરો બેઠો છે આજ એકાદી સારી વાત પણ સારી કવિતા સાંભળાવી આપણે હાસ્ય તો રોજ કરી છે ને હાસ્ય કરશું ત્યાં આપણે ખાલી 2 મિનિટ માટે નાની સ્તુતિ કરી મા ભગવતીની પછી આપણે સાહિત્યની હાસ્યની વાતો કરી ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા મા તમે જોગણે અને મારી અમે જપિયા તમારા હે એમાં અખંડ દીવા તમારા મળે મારી પરગાટિયા પોયા તમારી આકાશ પાતાળ તો ધારી અંબરના ઘસુરાના રૂપાય संगत पंडित तो बचाना बैठ नाम ना भावना लीजे बदरने दो रुवानी चानी बदरे अमरिया सुतराने कवे सरा हिंगला जात माता हाजर आजो जल धनी का तड़ा कालिका भवानी जा पदवे देवी कथ जगराय
ભાઈ અમે સંકટ મને તાર વાતાવરણ મેં નામ ભામલી જે મત રાણે ઢોલમાડી ચાણી પતારે મયા તો ધરાને ગલે તારા હેંગળ આત્મા હાજર હજોર જલધારી કાતનાડી કાલિકા ભાવની જબરવે નવી ગત જગરાય મોટમાની આસપુરા ઢોલ જજી આડા પાડી પડ રાણે તુજ રમ ભૂદાણી મમાઈ ઉદમાની રાજમાઈ ગળને મારે એક વચનાનો વાક સોની દાવી જે બોલાય પાવમાની જે સુમાની ફેડિયાની ભજપ મે તો તરા હાઉલ કામ ના તકાઈ ચામડા આવડ ગલી ખોડી ને બોલ જાતી માલ ઉડાણ કરી જાવ કરી વા ભાઈ હવે એ સંગઠન પણ તારવા આણા બેટ નમન ભામ લાલી જે ધરાડે નોર અને છેલે તારા હાથ તલવાર લેવી પડે નહીં તારે સિયસવાની કરવી પડે નહીં તારે કરણી નજરૂમાં દઈ તો સારે નમો મંગલા રૂપ મંગલ માણી નમો મંગલા રૂપ મંગલ સુના ઘેર બંધાય મામા પારણા તે મુકો હાથમાં તે લીધા મારણા તે સુના ઘેર બંધાય મામા પારણા તે મુકો હાથમાં તે લીધા મારણા તે સુના ઘેર બંધાય મામા પારણા તે કહે દાદ લીલે રાખો આજનો ડાયરો મામા ડાયરો મારો ચાણ સમાજ બેઠો છે આયા અહીંયા તમામ મિત્રો પણ આવ્યા છે અમારા મામાના મારો વિષય હાસ્યનો સાહિત્ય અમારા મયાણભાઈ ગઢવી એથી વિશેષ મન નથી દેખાતું કે સારું એવું સાહિત્ય કોઈ કરી શકે સાહિત્ય લોક સાહિત્ય અને ચાણી સાહિત્ય આ ત્રણે અલગ અલગ છે લોક સાહિત્ય કરવાના માણસો હવે દેખાતા નથી તમે 2 મિનિટની વાત માંડો લોક સાહિત્ય નથી મને ખબર છે તમે કોઈ નાના નાના મુદ્દા આપો લોક સાહિત્ય નથી લોક સાહિત્ય લોકોના હૃદયમાં ઉતરી જાય ઘેરે જાય તો ને 2 દિવસ યાદ રહે કે આવું કોઈ ચારણ બોલતો એ કોઈ વક્તા બોલતો તો અને લોક સાહિત્ય કહેવાય સાહિત્ય એટલે પ્રગટ કરવું જે પોતે પ્રગટ કરે છે પોતે બનાવે છે એ સાહિત્ય છે એવા ઓછા કલાકારો છે એવા રહ્યા તો હમણાં ચારણોમાં છે કલાકારો જે સાહિત્ય ચાણી સાહિત્ય તો એમાં મેરણભાઈ છે અનુભા જાભંગ છે રાજાબા ગઢવી છે અને ચાણી સાહિત્ય તો કદાચ તમે 2-3 છપા ખરા ગયા કોઈ પાકા પાયે છે પણ ચાણી સાહિત્ય બોલવા માટે તો અઘરું પડે હાલો બહુ વાર લાગે કારણ કે ચારણના કોઠામાંથી નીકળેલી વસ્તુ છે અંદરથી આવેલી છે લગભગ ન આવડે કોઈને હું તો હાસ્ય કલાકાર છું શું લેવા હાસ્ય કલાકાર મને ખબર પડી ગઈ કે આ દુનિયા બરોબર છે હું જે બોલું એ પ્રમાણે અહીંયા સાહિત્યની વાતો કરશો તો લોકો ભૂલું કાઢશે કરવું શું ઇતિહાસની ભૂલું કાઢે લોકો મેં જોયું એટલે મને નક્કી જોક્સ બોલીને જે માથેથી કરો એમ ખ્યાલ આવી ગયો નક્કી મને બહાદુરીની વાતો કરતા આવડે છે પણ ક્યાં કરવી મુદ્દો આખો છે કાઠી સમાજ બેઠો છે કાઠીનો દીકરો છે ને જીવનમાં યુટર્ન મારે ને કાં ખુખાર થાય ને કાં ભગત થાય બેમાંથી એક થાય ભગત થાય એટલે પરમાત્માને પ્રાપ્ત કરી લે અને ખુખાર થાય તો ભગવાન દેખાડી હોત દે કોકને જય માતાજી 2 પાકા પાય છે હા 2 બની શકે છે અને એવા સમાજની સામે હું બેઠો છું હું એવા સમાજમાં આવતા લીધો ને હવે ખોટું સહન નથી થતું અને સાચું બોલાતું નથી મુદ્દો એ થઈ ગયો ખોટું સહન ન કરી સાચું બોલાતું નથી કેમ અહીંયાથી ઘણું બધું સમાજને કહેવું છે સાચી વાતો કહેવી છે પણ કરવું શું સીધા રાવણ જેવા સામે ઊભા થાય છે કેમ સલાહ આપો છો તમે મુદ્દો એ છે
ઘણા એમ કે છે હવે નવું કંઈ ડાયરામાં આવતું નથી. જો ડાયરામાં બેઠા છે પબ્લિક એને મજા નથી આવતી, હું ઘણા ટાઈમ જોઉં છું, અને ઉપરવાળાને કોઈને મજા નથી આવતી. શું લેવા નીચેવાળા કંટાળી જાય એક સાંભળીને. અમારે પાસે નવું છે, નવું આપી તો માફી માગવી પડશે. સમાજને કંઈક કહેવું પડશે ને, સમાજ કંઈક ભૂલ તો કરતો હોય છે તો ત્યાંથી વક્તા તો ચાણ કહ્યા કે કહેવું કોને મુદ્દો આ છે. અલગ પ્રવાહ થઈ ગયો સમયની અદભુત શું એની ગતિ છે ખબર નથી પડતી, પણ આનું જાજુ આયુષ્ય નથી પાકા પાય છે ડાયરાનું, મને ખબર પડે છે. હું તમને એક સારી કવિતા સંભળાવું દાન લગાડીને. જીવન શું છે એના વિશે બહુ સારી વાત કરી છે. આ બધાને લાગુ પડતી કવિતા છે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે જીવન શું છે. બહુ સારી કવિતા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે મેદાન, સમજાવું ધીરા તને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે ચાલે છે કામ ને ક્રોધ હે આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધ એને લડાવે છે મમતાને સમજાવું વીરા તને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન અહીંયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની ને લડાવે છે મમતા ને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારી બેન છે, આ મારો ભાઈ છે, આ મારા કાકા છે. મને લાગે કોઈ કાકા નથી, આ દુનિયામાં બધા પાકા જ છે. સમય આવે તમારો નબળો તારે તમારી પાસે ઊભો રહી તમારો કાકો છે. સમય આવે નબળો તારે ઊભો રહી તમારો ભાઈ છે, તમારી બેન, તમારી માં, એ તમારો બાપ. દાખલા છે દુનિયામાં. સમય પડતી મારે એટલે હકો બાપે પણ છોકરાનો હાથ છોડી દીધો છે. મેં હમણાં એક સાંભળ્યું ઓડિયો, એક માં મરી જાય છે, દીકરો કે હું નહીં આવી શકું, એની દીકરી કે હું નહીં આવી શકું. બોલો આ સમય તમે જુઓ. હું ખોટું જ બોલતો કે બાપ મૂકી દે, નહીં સમય આવે તો ભાઈ મૂકી દે, સમય આવે ખરો તો કાકા પણ મૂકી દે. સારા સમયે બધા હાર્યો પણ ખરાબ સમય આવે ત્યારે તમારી બાજુમાં ઊભો રહે, એ સાચો સમય છે સાહેબ. અદ્ભુત કવિતા દાન લગાડીની. એથી વિશેષ સમયની ધારા મેં જોઈ છે આખી દુનિયામાં. પધારો મહેમાન, પધારો, જાઓ, બેસો બેસો. નારાયણભાઈ, આ હું એટલા માટે સમયની વાત કરું છું કે મેં આ બધું જોયું છે, સુખી જોયું છે ને દુઃખી જોયું છે. અનુભા ક્યારે કોણ કાયમ આવે. હું તમને સમયની એક વાત કરું, મારા જીવનમાં બનેલી 26 વર્ષ પહેલાની વાત છે
હું ઘંટી ચલાવતો હતો, મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી ને હું દેરી ગયા, હવે 2 માણસ ગયા દેરી, અહીંયા દેરી છે મારી ઘરની બાજુમાં અમદાવાદ. મેં કીધું 2 રૂપિયાની છાશ આપો ભાઈ, હું કાલ પૈસા આપી દઈશ. તો ના પાડી, નહીં બાકી નથી આપતા. મેં કીધું ભાઈ હું અહીંયા જ રહું છું, તમે